अर्चनीय वंदनीय संत समाज, वर्तमान उपस्थित सत्संग प्रेमी भक्त सज्जन, पूज्य श्री साईजी तरफથી આજ્ઞા થઈ છે। આજ્ઞા પાલનાર્થ સંતોના કઈ વિચાર। हंस समाधि एक ही सदा निरंतर होय, इन तेजो बिचले नहीं, लेहु परख पद सोय। पूर्ण परख प्रकाश गुरु, सुख स्वरूप कबीर, बंदत हो तव चरण युग, हरण काल के पीर। पूर्ण अगमय गाध को थालहे नहीं कोय, सो गुरु पारख ते निकट, बिन गुरु कछु नहीं हो। सदगुरु श्री कबीर साहिब जी नो मूल ग्रंथ सदग्रंथ बीजक છે, જેમાં સદગુરુ શ્રી કબીર સાહેબજીએ મનુષ્ય માત્ર માટે સત્યનો ઉપદેશ આપ્યો। જે ઉપદેશ ગ્રહણ કરી અને આપણે પોતાનું જીવન સુંદર બનાવી શકીએ, નાના પ્રકારના વિકારોથી દૂર થઈ શકીએ। જે વિકારોમાં પડી અને પોતાનું સ્વરૂપ આપણે ગુમાવી બેઠા છીએ, તેને જણાવવા માટે સદગુરુદેવે સત્યનો ઉપદેશ આપ્યો। હવે ઘણા બધા લોકો હોય પ્રશ્ન કરે। હવે એક જગ્યા એક શેઠ હતો, તેને સંતોમાં ઘણી રુચિ હતી। તે એક સાધુ બાબા પાસે પહોંચી ગયા અને કીધું કે સાધુ બાબા, અમારે ત્યાં તમને આમંત્રિત કરીએ છીએ, તમે અમારે ત્યાં ચાલો અને થોડા સમય સુધી રહો, અમને સત્સંગ સંભળાવો। તો એવું કીધું તો પછી સાધુ બાબા તૈયાર થઈ ગયા, ફટ દઈને તૈયાર થઈ ગયા। ના નહીં કહે કે અમે 2-3 દિવસ પછી આવશું, કે એ તો તૈયાર, ના નહીં પાડે। ના પાડવાનો કંઈ સવાલ હોય? સાધુ સંત હોય તે હવે આમંત્રણ આપ્યો તો એ તો સ્વીકાર કરી દીધો। પેલો શેઠ વિચાર કરે મનમાં કે આ કેવો બબુ ચક્કર છે, એકદમ ના નહીં પાડી અને હા કરી દીધી તરત જ, એવા કેવા સંત છે યાર। પણ હવે કશું કીધું નહીં શેઠે, તો સાથે લઈ ગયા। હવે એમને એસી વાળો રૂમ આપી દીધો, સારો ખાટલો આપી દીધો। જેવી રીતે શેઠ જમતા હતા એવી થાળીમાં એ સાધુને પણ જમાડવા લાગ્યા। સારા સારા કપડાં આપ્યા પહેરવા માટે। આવી રીતે રોજ સારી રીતે ખાતો હોય તો સાધુ બાબાનો તો 2-3 દિવસમાં તો ચહેરાનો રંગ બદલી ગયો, આખો કલર જ બદલી ગયો, લાલ પીળા થઈ ગયા। હવે પછી શેઠ હતો તે વિચાર કરે કે આ સાધુ બાબા છે, મેં ખાઉં તેવું જ ભોજન કરે છે, મેં જેવી રીતે થાળી ઉઠાવું છું તેવી રીતે એવો પણ ઉઠાવે છે, મેં કપડાં પહેરું છું તેવી રીતે તે પણ પોતાના કપડાં પહેરે છે, અને મેં જેવી રીતે એસીવાળા રૂમમાં રહું છું તેવી જ રીતે આ સાધુ બાબા પણ રહે છે। હવે એમના મનમાં આ પ્રશ્ન ઊભો થયો કે મારા અને સંતમાં શું ફરક? કેમ કે ખાવાનું પીવાનું બધું એક જ સરખું, તો પછી કંઈ ફરક હોય? હવે એક દિવસ બીજો બીતી ગયો, પછી શેઠથી રહેવાયું નહીં। શેઠ સીધા પહોંચી ગયા સાધુ બાબા પાસે, જઈને કીધું કે બાબાજી, મારી પાસે એક પ્રશ્ન છે, તમે કહો તો પૂછી લો। સાધુ બાબા કહે કે પૂછી લો, તમારી મરજી। હવે અમે તો શંકા, જે તમારી જે શંકા હોય તે અમારી સામે રાખો, તમે તો શંકાનું નિવારણ કરવા માટે તૈયાર છીએ। હવે શેઠે કીધું કે સાધુ બાબા, મેં એસીવાળા રૂમમાં રહું છું અને તમે પણ એસીવાળા રૂમમાં રહો છો। મેં ભજીયા પૂરી, હલવા પૂરી, ગુલાબ જામુન, ગોટા, ભજીયા, ઢેબરા બધું ખાઉં છું, તેવી જ રીતે તમે પણ ખાઓ છો, તો એ બતાવો કે મારા અને તમારામાં ફરક શું? સાધુ બાબા તરત જ બોલી ઉઠ્યા કે ધીરે 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 ધીરે, કારણ કે કોઈ સાંભળી નહીં લે આ પ્રશ્ન। સાધુ બાબાએ કીધું કે ચાલો મારી સાથે। આ ઉત્તર એકાંત જગ્યામાં અપાય, કોઈ બધા ભીડભાડ હોય તે જગ્યા નહીં અપાય।
તો પેલો લઈ ગયો જંગલની તરફ. હવે ચાલતા જાય છે. હવે શેઠ હોય તે તો ગાડીઓમાં ચાલવાવાળા, તો તરત જ એમને તો પગ દુખી આવ્યા, થોડા 1 કિલોમીટર જેવા ચાલ્યા. તો સાધુ બાબા કહે કે ચાલો હવે તમને ઉત્તર જોઈએ તો તમારે મારી સાથે ચાલવું જ પડશે. એ લઈ ગયો અને ભારે જંગલ હતું તે જંગલમાં લઈ જઈને ઊભો કર્યો. હવે સાધુ બાબા પૂછે પેલા કે હવે અહીંયા બેસો ત્યારે તમને ઉત્તર આપો. હવે ફરીથી એક વખત તમારો પ્રશ્ન દોહરાવી દો તો મેં સારી રીતે ઉત્તર આપી શકું. પેલો કહે કે તમે જેવી રીતે મેં ખાઉં છું પીઉં છું તેવી જ રીતે તમે પણ ખાઓ છો પીઓ છો, તો મારા અને તમારા વચ્ચેનો તફાવત સંભાળો. પેલો કહે કે એક કામ કરો, તમે આટલા દૂર તો મારી જોડે આવી જ ગયા છો, તો હવે આગળ પણ મારી જોડે રહો ને. હવે પાછળનું જોવાનું. હવે આગળ વધી ગયા તો કંઈ પાછળ જોવાય નહીં, જોવાય ને. તો પેલો શેઠ તરત જ કહી દીધું કે મારે તો ગાડી છે, વાડી છે, લાડી છે, બધું છે, હવે શું કરવાનું, મેં છોડું નહીં. તો બસ આટલો જ ફરક છે કે મેં છોડી શકું છું પણ તમે છોડી શકતા નથી. મેં જેવું ભોજન કર્યું છે આજે, અમે તો કઈ વખત તો નમકવાળું ભોજન મળે તો મળે, નહીં તો એ પણ નહીં મળે. કોઈ વખત તો સૂકો રોટલો મળી ગયો અને સબ્જી નહીં મળી તો નમક સાથે ખાઈ લઈએ. અમને કંઈ એમાં વાસના નથી કે કોઈ ચાહના નથી. તમે આ ઘર પરિવાર કુટુંબ કુલ એમાં આસક્ત છો અને તે જ તમારું દુઃખનું કારણ છે અને તેના કારણે જ તમારી અંદર શાંતિ નથી. તેના જ કારણે તમારી વૃત્તિઓ છે તે બહારના પદાર્થોમાં લાગેલી છે. હવે આને જ હટાવવા માટે આપણે સંતોની જરૂર છે. હવે કેવા સંતોની? જેવા કોઈ એવા ત્યાગી વૈરાગી સંતોની જરૂર છે. એવા નહીં કે તરત જ કહી જાય અને કંઈ નજર એમ કરી તો પેલી ચાહના ઊભી થઈ ગઈ. સારા મકાન જોયા તો તેમાં ચાહના ઊભી થઈ ગઈ. પૈસા જોયા તો તેમાં એમને વાસના ઊભી થઈ ગઈ. તો એવા સંતોથી આપણે કંઈ કલ્યાણ થવાનું નથી. ભલે તે કેટલો પણ ઉપદેશ આપે પણ એ ઉપદેશ આપણા અંદર ઉતરવાનો નથી. કયા સંતોનો ઉપદેશ ઉતરે છે? નિર્છીર વિવેકી પારખી સંતોના વિચાર આપણા હૃદયમાં ઉતરે છે. જે સાગર કિનારે હંસ હોય તેમની એક વિશેષતા છે કે એમના ચોચમાં હોય તો ખટાઈ રહે. તે દૂધમાં ચોચ નાખે તો દૂધ અને પાણીને અલગ કરી દે અને દૂધને તો એ ગ્રહણ કરી દે અને પાણીને છોડી દે છે. તેવી જ રીતે હંસરૂપ એવા પારખી સંત જે क्षीर जे आ चेतन અને નીર કહીએ આ જડ આનો અલગ અલગ ભેદ સમજાવી અને આપણે બધા પ્રકારના ભ્રમ ભૂલ કલ્પનાથી અલગ કરી દે એવા સંતો પાસે જઈ અને આપણે આપણું પોતાનું જીવનનું કલ્યાણ કરી શકીએ. એટલે સદગુરુદેવ કહે છે કે જે ત્યાગી વૈરાગી છે એવા સંતોનો સંગ કરો. અને એટલે સંતોનો અને સંસારીઓમાં એટલો ફરક છે કે સંસારી લોકો છે તે આ જેટલી પણ ભૌતિક વસ્તુઓ છે તેમાં ફસાઈ રહ્યા છે અને આ જે પારખી સંતો છે તેનાથી અલગ છે. આ જ્યાં સુધી આ શરીર છે તેની આવશ્યકતા છે પણ એનાથી વધારે નહીં. આપણે તો એમાં લથાઈ જઈએ છીએ, આસક્ત થઈ જઈએ છીએ અને એ આસક્તિ આપણું દુઃખનું કારણ બની જાય છે. સદગુરુ શ્રી કબીર સાહેબજી કહે છે આસક્તિનો ત્યાગ કરો. આસક્તિ એ જ પાછું આપણે જન્મ મરણનો કારણ બની જાય છે. આ આસક્તિ દૂર કરી અને પોતાનું જીવન સુખમય શાંતિમય બનાવવાનું છે. બધા પ્રકારના પદાર્થોથી આપણી વૃત્તિઓ હટાવી અને પોતાનો અંદર કરવાની છે, અંતર્મુખ કરવાની છે. ત્યારે જ આપણા અંદર શાંતિ આવશે. આટલું કહી મેં વારીને વિરામ આપું. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.